નમસ્કાર મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. મિત્રો, એસ્ટ્રોલોજર જામનગર યુટ્યુબ ચેનલ દ્વારા સુંદર મજાના અને સરળ પ્રયોગ આપ કરી શકો એવા જ્યોતિષના પ્રયોગો આપને દર વખતે કહું જ છું. આ વખતે સુંદર મજાનો ઉપરત્ન એટલે ફિરોજા વિશે આપણે આજ ચર્ચા કરશું. મિત્રો, આ મારો પૂરેપૂરો વિડીયો બરાબર રીતે સાંભળજો તો આ ઉપરત્નની બરાબર માહિતી મળશે. આ ફિરોજા રત્ન જીવનમાં કેવું ફળ આપે છે, એ ધારણ કરવાથી શું પ્રાપ્ત થાય, એ બધી ચર્ચા આપણે આ વિડીયામાં કરશું. ખાસ કરીને મિત્રો, આ વિડીયો પૂરેપૂરો સાંભળજો. મિત્રો, ગ્રહ બાધાને કારણે જીવનમાં રોગ, દરિદ્રતા, અકસ્માત, કલેશ, દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓ વગેરે જેવા દુઃખ આવી પડે છે. ત્યારે અશુભ ગ્રહને શુભ બનાવવા અને તે ગ્રહના રત્નો કે ઉપરત્નો ધારણ કરવા જ જોઈએ. રત્નો કરોડો માઇલ દૂર રહેલા ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે. જે તે ગ્રહોના નકારાત્મક તરંગો સામે રત્નો સુરક્ષા આવરણ બનાવે છે. જેથી જ્યારે જન્મકુંડળીમાં કોઈ ગ્રહ ખરાબ હોય, અશુભ ફળ આપતો હોય, ત્યારે તે ગ્રહના રત્નો કે ઉપરત્નો જરૂર ધારણ કરવા જોઈએ. રત્નો ગ્રહોનો શુભ પ્રભાવમાં વૃદ્ધિ કરે છે અને અશુભ પ્રભાવ દૂર કરે છે. રત્ન 84 માનવામાં આવે છે. મિત્રો, આવી સુંદર માહિતી દર વખતે આપને આપું છું, એટલે ખાસ કરીને મિત્રો, અમારું એસ્ટ્રોલોજર જામનગર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં. લાઈક મિત્રો જરૂર કરજો અને આવા વિડીયા જ્ઞાનવર્ધક મિત્રો ખાસ કરીને આપના મિત્રોને, આપણા સગાવાલાને શેર જરૂર કરજો. મિત્રો, 9 મુખ્ય રત્નો માનવામાં આવે છે અને શેષ ઉપરત્ન પણ માનવામાં આવે છે. જેમાં 9 મુખ્ય રત્નોનો નવગ્રહ સાથે જોડવામાં આવે છે. જેમાં આપણે સૂર્યના નામ છે અને સૂર્યના રત્નો અલગ અલગ નામ છે ગ્રહોના, એ આપને કહું છું. સૂર્યના રત્નને માણિક્ય કહેવામાં આવે છે. ચંદ્રના રત્નને મોતી કહેવામાં આવે છે. મંગળના રત્નને મૂંગા કહેવામાં આવે છે. બુધના રત્નને પન્ના કહેવામાં આવે છે. ગુરુના રત્નને પોખરાજ કહેવામાં આવે છે. શુક્રના રત્નને હીરો કહેવામાં આવે છે. શનિના રત્નને નીલમ કહેવામાં આવે છે. રાહુના રત્નને ગોમેદ કહેવામાં આવે છે અને કેતુના રત્નને લસણિયો કહેવામાં આવે છે. પુરાણોમાં કેટલાક એવા મણિરત્નોનું વર્ણન કરવામાં આવ્યું છે જે પૃથ્વી પર જોવા નથી મળતા. જેમ કે ચિંતામણી, કૌસ્તુભમણી, રુદ્રમણી, સ્વમંતકમણી, આવા નામ આપવામાં આવ્યા છે. જે ચિંતામણી છે, જે ખુદ પૃથ્વીના સર્જનહાર બ્રહ્માજી ધારણ કરે છે. કૌસ્તુભમણી ભગવાન નારાયણ ધારણ કરે છે. રુદ્રમણી ભગવાન મહાદેવ ધારણ કરે છે. સ્યાવમંતકમણી ભગવાન ઇન્દ્રદેવ ધારણ કરે છે. અને પાતાળ લોકમાં પણ મણિઓના આભાથી હંમેશા એ પ્રકાશિત રહે છે. આ બધી મણિ ઉપર સર્પરાજ વાસુકીનો અધિકાર રહે છે. જેમાં 7 થી 9 મણિ વિશેષ માનવામાં આવે છે. એની પણ સુંદર માહિતી મિત્રો આપને કહું છું. પેલા છે ધ્રુતમણી, બીજી છે તેલમણી, ત્રીજી છે ભીષ્મકમણી, ઉપલકમણી, સ્ફટિકમણી, પારસમણી,
ઉલ્લકમણી, લાજાપર્તમણી અને માસરમણી આવી મણીઓના પણ નામ જોવામાં આવે છે. ઘણા લોકોને રત્નોને ઉપરત્ન સમજીને પહેરી લે છે અને લોકો જાણતા નથી હોતા કે આ ઉપરત્ન અસલી છે કે નહીં, કે આ ઉપરત્નમાં કે રત્નમાં શું ફરક છે એ પણ જાણતા નથી. માણિક, મોતી, મૂંગા વગેરે જેમાં કેટલાક એવા રત્નો છે જેનો પોતાનો આગવો સ્વભાવ હોય છે, એ પણ રત્નો જ છે. અન્ય રત્નોની જેમ એ ઉત્પન્ન થાય છે અને તેની ઉપરત્નની સંજ્ઞા ન આપવી જોઈએ. આ ફિરોજા એક એવો સસ્તો રત્ન છે જે આસાનાથી ઉપલબ્ધ આપણે જોવા મળે છે, જેનો રંગ ફિરોજાનો રંગ વાદળી અને લીલા રંગથી મિશ્રિત હોય છે. આ રત્નને સજાવટ માટે વધુ પહેરાવવામાં આવે છે. મોટા ભાગના લોકો માત્ર એટલું જ જાણે છે, પરંતુ આ ઉપરત્નની વિશેષતા એ છે કે આ બે ગ્રહોનો શુભ પ્રભાવને વધારે છે. અન્ય કોઈ એવું રત્ન નથી જે બે ગ્રહોને શાંત કરતું હોય. જેમાં શનિ અને બુધ મળી વ્યક્તિને ઘણી વખત અશક્ત બનાવે અને આ ફિરોજા રત્ન એને શક્તિશાળી બનાવે, એની શક્તિ સારી કરે છે. ઘણી વખત એવા માણસો પણ હોય છે જે આ ઉપરત્નોનો દુરુપયોગ કરતા હોય છે, જે યોગ્ય નથી. કૂટનીતિમાં સફળતા પ્રાપ્ત કરવા માટે પણ આ ઉપરત્ન ઘણી વખત ધારણ કરતા હોય છે. પરંતુ આ રત્ન યાદ રાખજો, જીવનમાં ક્યારેક માફક ન આવે ને તો મોટું નુકસાનકારક બની શકે છે. પણ આ રત્નોનો, આ ફિરોજાનો ઉત્તમ લાભ એ છે કે આ રત્ન પહેરવાથી દરેક દુશ્મનથી આ બચાવ કરે છે, સાથે અતત્વ સામે પણ આપણી રક્ષા કરે છે. ફિરોજો પહેરેલો હોય જેવા અતત્વો માનવામાં આવે, ભૂત, પ્રેત આવી ખોટી અતત્વોથી પણ રક્ષા કરે છે. તે સિવાય ફિરોજા ગ્રહ સ્થિતિ પ્રમાણે પોતાનો પ્રભાવ સુંદર બતાવે છે. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે ઉત્તમ ફિરોજા માત્ર રંગથી જ ઓળખી શકાય છે, અને એ લોકો ફિરોજી રંગની હકીકની નીચે લાખ લગાવી એને વેચતા જોવા મળે છે. મિત્રો, ખાસ કરીને રત્ન હોય કે ઉપરત્ન હોય, એ અસલી અને નકલીની પરીક્ષા કરી અને ધારણ કરશો તો આપના જીવનમાં સુંદર અને શુભ ફળ મળી શકે છે. અને ખાસ કરીને મિત્રો, જ્યારે પણ કોઈ પણ રત્ન ધારણ કરો ત્યારે જન્મ કુંડળીના સિદ્ધાંતો પ્રમાણે અથવા જ્યોતિષના નિષ્ણાંતો પાસે સલાહ લઈ અને કોઈ પણ રત્ન ધારણ કરવું એ જીવન માટે હિતાવહ બની શકે છે. મિત્રો, એવા પણ અનુભવ કર્યા છે કે જે રત્ન પહેરવાથી જીવનમાં ઘણી વખત નુકસાન પણ થાય છે. સાથે મિત્રો, આ રત્નોનું પંચાંગ કર્મ કરાવવું ખૂબ જ જરૂરી છે. પંચાંગ કર્મ એટલે સૌથી પહેલાં જે રત્ન ધારણ કરવાનું હોય એ રત્નના એમની સંખ્યાના જપ કરાવવા. જપ પરિપૂર્ણ થઈ જાય પછી એનો દશાંશ હોમ કરાવવો. એ દશાંશ હોમ પરિપૂર્ણ થઈ જાય પછી એનું માર્જન, 10મા ભાગનું તર્પણ અને 10મા ભાગનું બ્રહ્મભોજન કરાવી અને એ રત્ન પ્રાણ પ્રતિષ્ઠા પૂજા કરીને ધારણ કરવાથી આપણા જીવનમાં વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.
મિત્રો ખાસ કરીને આ વાત યાદ રાખજો અને રત્ન પરીક્ષા અથવા જ્યોતિષના નિષ્ણાંતો પાસે જોઈ એને જ પહેરવું ધારણ કરવું ખૂબ જ જીવન માટે હિતાવહ છે. મિત્રો ફિરોજા જો અસલી મળી જાય તો તેની નીચે લાખ તો હશે, પરંતુ તેનો રંગ અને આભા જોઈ તમે મંત્રમુગ્ધ થઈ જશો. ખૂબ જ આકર્ષક હોય છે. આ રત્ન જેટલો સુંદર લાગે છે એટલો જીવનમાં પ્રભાવ પાડે છે અને સાથે આપણા દરેક કાર્યો પરિપૂર્ણ પણ થાય છે. મિત્રો આજ ફિરોજા ઉપરત્ન વિશે ચર્ચા કરી છે. આવી જ ચર્ચા મિત્રો અલગ અલગ રત્નોની આપણે કરશું અને આવી જ્યોતિષની દરેક સુંદર સુંદર માહિતી સાથે સરળ પ્રયોગો દ્વારા આપના જીવનમાં સુખમય, આનંદમય અને પ્રગતિમય બની શકે એવા સરળ પ્રયોગ પણ હું તમને ચોક્કસ બતાવીશ. મિત્રો ખાસ કરીને એસ્ટ્રોલોજર જામનગર અમારું ચેનલ સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં, લાઇક કરવું ભૂલશો નહીં. અને મિત્રો જો આવી માહિતી આપને ગમી હોય તો જરૂર એને શેર કરજો. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.